દર્શન કરવા આવ્યા છે બાપા. એ હાલો તો મંદિરના દર્શન કરતા આવું. બાપા મંદિર તો સારો છે હો. ઝાડ બારની સારી વ્યવસ્થા છે બાપા. મંદિરમાં જાવ તો છે દર્શન કરીને વયો હોય. કેમ છો બાપા, મજા ને? હા. અમદાવાદમાં છો? હું વસઈમાં છું. હા. ક્યાં રહો છો? હું વસઈમાં જ રહું છું. દર્શન કરવા આવ્યા? દર્શન કરવા આવ્યા છીએ. સારું તો પછી તમને હા, કશું વાંધો નહીં. માતાજી સારું કરજો. મજા એ વાતીના હાથે ટાટો હાથ મૂકી દે. જય હો જય હો જય હો. ફૂલવાળી કામ કરે તમારું. જય હો જય હો જય હો. જાઓ. કાળી તમારે ભેગી રહેશે હો ભાઈ. હા. ઉતારો ઉતારો વિડીયો ઉતારો ને ફોન મારા કરજો પાછા. એ સારું સારું બાપા. હા હા. એ સારું. ફોન મારા કરજો એટલે તમારે. સરપંચ બધું કમ્પ્લીટ કરાવ પાપા ગોમનું યાર. એટલે યાર રોડનું કામ ચાલુ હ, પેલું તલાવનું ચાલુ હ ને તો પેલો વંડમ બંને ચેનલ હોય તે આપણે હજુ પ્લાસ્ટર હજુ થયું નહીં. એના આપણે કરાવી દીધું છે. અને પણ આ પહેલું રોડનું બતાવી દઈએ ને તલાવ ગોડાઈને મૂક્યું હોય. અને તલાવને કેવું હોય કે પેલો સાબરમતી નદી નતો વચમાં મગર આવી ગયો, પેલા કૂતરોને ખેંચી ગયો તો એટલે આપણે તલાવનો વરંડો કરાવી દીધો હોય કેવું રડેલી કટ. બરાબર એ તો એ જ કરવું પડશે. એ રીચ કરાય ને આપણે. હા, હા. હવે વરંડો કરાવી દઈએ આપણે એના તો ભાઈ. એ જ કામ પછી આ મંદિરનું એક કરાવો પણ મંદિરમાં મંદિરના ગ્રાન્ટ પાસ થાય એટલે કરાય નહીં યાર બધી. પછી ગાંડો તમે ઘેર તો ભેગી અરે ના યાર, તમે માં ડેલી કટ થઈને આવું કયો, આ તો નક્કી પછી તમે આવું કે પછી ગોમની જનતા આવું કે. આ તો સરપંચ એટલે ગાંડો ઘેર ભેગી કરતા. ના ના યાર, પછી ગોમની જનતા આવું કે તમે જ આવું કહેતા હોય મારા બાજુમાં બેહીને. તમે મને એના માટે ચૂંટીને લાયા હતા. વોટ આલ્યા હોય પછી આલુ તો હે ને એટલે મને. યાર હું વોટ આલે, હું તમારો સપનો પૂરો કરે. આપણે રોડ બોડ બનાવવાનો હા રોડ મને ખબર છે યાર, ખાડા હે હું નેકળું તોય મને ખબર હે કે ખાડા બહુ છે આપણા ગામમાં. અને પેલા તલાવમાં લીલ બિલ કાઢી દઈએ આપણે, વરંડો કરાવી દઈએ. તો સાબરમતી નદીમાં ઘર આવ્યો તો વચમાં તો પેલા કૂતરા ખેંચી જતો, તમે ખબર સમાચાર વાપર્યા હોય તો. આપણું મંદિર છે ને મહાદેવજીનું સપ્તેશ્વર, ઈકને આવ્યો તો તે કૂતરાને ખેંચી ગયો તો વચમાં. પણ ખબર નહીં અત્યારે એનું રેસ્ક્યુ કરીને કોક કાઢવાની વાત ચાલતી હતી, કારણ કે પાછળ ગણેશ ચતુર્થી આવે એટલે આપણે પબ્લિક પધરાવા જાય ગણપતિ, એટલે કોકના હાનિ પહોંચાડે હમણાં. બરાબર. એટલે એનું રેસ્ક્યુ કરાવવાનું અને આપણા ગામની તો આપણે કરાવી દઈશું યાર. નકા તો બધા એવી વાતો કરી કે સરપંચ ગ્રાન્ડો બધી પાસ કરી ના ના યાર, ગામમાં કેવું આપણા વિરોધીઓ બહુ છું. આપણા વિરોધીઓ બહુ છું, ખબર ને તમે ચૂંટણી વખત કેવી રસાઘસી આવી હતી, આપણે એક વોટથી જીતે આવીએ. બરાબર. એટલે ગ્રાન્ટ ઓમાં એવું થાય છે યાર કે વિરોધીઓ બહુ છું, કોમ કરવાથી તો સારું છે આપણે. બરાબર. આ મંદિરમાં આપણે થોડું શું મંદિરમાં હવે આટલા જો આ જે એરિયા રહ્યો ને, આ એરિયો જે ઈકન શેડ બેડ બનાવી દેવો મજબૂત, આટલો શેડ ખેંચાય ને ઈકન પતરાનો શેડ નખાઈ દેવો અને કેમેરા બેમેરા નખાઈ દઈએ આપણે, એટલે આપણે ચોરીઓ બોરીઓ થવાના સંભાવના ઓછી રહે. બરોબર, એટલે એરિયું કરી નાખીએ એ તો ચિંતા ના કરશો એમ. બરાબર. હારું સરપંચને કીધું તો સર અમે કરાવી કે નહીં કરાવતા બધું કોમ મંદિરનું કમ્પ્લીટ કરાવી દે તો સારું, કેમેરા બેમેરા બધું. હા રોડ ને બધું કરાવી દે તો સારું. આ વખત ઘરના ઉપર પતરો હતો. હું વાતો કરો. આ સરપંચ ગાંડો યાર બધી બેહો હોય જો તમારે સમજાવો. બોલો. આ સરપંચ રહ્યો ને એ આ વખત પતરો હતો ઘેર, અત્યારે ધાબુ ઘેર ભરાઈ દીધું છે એટલે બધી ગ્રાન્ડો ઈ જ વાપરી છે. આ રોડનું કોઈ હરખું કરતો નહીં. તમે ડેલીગેટ સરપંચના બાજુમાં રોજ દેવાનું કોઈ કહેતા નહીં. હું સીધાજી સરપંચ જોડે જઈને આવ્યો બી હાલ શું કહેતા આવ્યો હું. બધી ગાંડો કીધી હું પણ મેં કીધી ખરું મેં ગાંડો ગાલતા નહીં ઘેર, એટલે બધું કઈ ના આવ્યો હું. રોડ બોડ બનાવવાનું કીધું છે. આ પૂછો પૂછી ખરો રોડ કેવો થઈ ગયો બધું કહી દીધું મંદિરનું.
બધું આ થઈ જશે મંદિરમાં અમુક ચોરીઓ થતી થઈ જાય થઈ જશે બધું થઈ જશે મંદિરનું કેમેરા ઊંધી કઈ મંદિરમાં કાલે ચોર આયા તા લ્યો વંડો બંડો બધું કઈ દીધું પ્લાસ્ટર એ વંડાને ચાંદો બનાવીને મૂક્યો 12 મહિનો બનાવીને મૂક્યો હજુ પ્લાસ્ટર કર્યું કુલદીપસિંહ કરી દીધું બધું કઈ ના આવ્યું હતા બધું થઈ જશે આમાં એ બધી ગાંડો મેં કીધું ઘેર તો કરતા નહીં ગાંડો સરપંચ એ સરપંચ બધું ઘેર જ વાપર્યું છે એ આ વખત પતરો હતો અત્યારે ધાબો ભરી જ દો તો હું જઈને આવ્યો સરપંચ મળીને તમે ડેલિગેટ તમે સરપંચના બાજુ જ છો ના તમે બે જણા ભેગા થઈને જ કરો કમ્પ્લીટ છો જ છે સરપંચને કઈ ના આવ્યો તમે ગાંડો ઘેર ગાલતા નહીં આમાં કારણ કે આ રોડ ચાનો પાસ થઈ ગયો હા, એ તો અમે બધું જોઈએ છીએ બધું કઈને જ આવ્યો હતા સરપંચ તો સરપંચને બે જોડે જ ગયા હતા અમે તમે ડેલિગેટ તમે સરપંચના બાજુ જ છો ઉષા કુલદીપસિંહ જોડે ઘરે રોજ રોજ રોડ ઉપર પોણી ભરાય છે એ સરપંચને કમ્પ્લેન કરતા હોય તો સરપંચને કીએ છે સરપંચ કે ગ્રાન્ટ પાસ થાય તાણે કરીએ અત્યારે હું જઈને આવ્યો સરપંચને મળીને આવ્યો કહીને આવ્યો આ ગાંડો બધું ગાલશો ના ઘેર હા તમારે એવું ના હોય તો સરપંચને મળતા આવીએ ના ના સરપંચ લેડો કુલદીપ લેડો સરપંચના ઝૂમમાં જવું છે શિવારી સરપંચ કોઈ કરતા નહીં સરપંચના ઝૂમમાં જવું જ છે આપણે આ સરપંચ આ જોજો કુલદીપજી ધાબો ભરી મૂકી જ દો આ વખત તો પતરો હતો આ શેડના બેડ બધું કેવું મારી દીધું છે ધાબો ભરી દીધો છે જુઓ ને. આ ચો બિહાર છે સોનથી આ ધાબો ને બાબો બધું સરપંચે ભરી દીધું છે આ માટે આપણે સરપંચ લાયા છીએ હા સરપંચ બોલું આપણે પેલી સ્કોર્પિયો નો ધાવાની હતી આ સ્કોર્પિયો નો ગાડી હા એનો સ્કોર્પિયો નો ગાડી ભાઈ ફોન કરો એનો ગોમવાળા આયા તે ભાઈ ફોન કરો હો હા સરપંચ આપણે વાતો થઈ ને અમને વાતો ના કરી બેહો ડેલી આપણે વાતો કરીને અમને સરપંચ તમે કોઈ કરતા નહીં યાર વિકાસ માટે એટલે આવું કરવાનું તમારા કુલદીપસિંહ ઘર આગળ યાર ગારો થાય છે રોડ બનાવવાનો છે કે નહીં અલે બનાવવાનો યાર રોડ નું કામ ચાલુ થઈ એટલે ગયું બધી છે ગ્રાન્ટો તમે આ ધાબુ બાબુ બધું ભરી દીધું અરે છે ગાવા ભરા પણ મેં પંખોય નંખાયો નહીં એ પંખો એ તો હું હાલ નવા નવું છે એટલે પંખો નહીં નખાયો બાકી એસી લગાવવાની છે તમારે હું એસી હજી ગંદી આ અમાર ગંદી બધી વાતો મળે છે અરે મારી વાત તો અભરો યાર એટલે ડેલિકેટ યાર તમે ઓન કીધું નહીં ત્યારે હું કહીને આવ્યો હું સરપંચને મળીને આવ્યો કીધું મેં હજી કીધું તમે સરપંચના જોડે જ લઈ જાઉં અરે હું તમારા રોડ માટે તો મી હોય દિવાલો નહીં ચણાઈ અને પંખોય નહીં નંખાયો આ પંખો હજી જુઓ આ એટલે તમારે રોડ બનાવવાનો છે કે નહીં બનાવવાનો અરે કેટલા યાર તમે બનાવશો રોડનું બોલો કામ ચાલુ થઈ ગયું છે ચોથી છે કુલદીપસિંહ પણ યાર ગ્રાન્ટ પાસ થાય તો હું કરાવું કોક આ ભાઈને રોજ એક્ટિવા ફસાઈ જાય છે પછી એક્ટિવા ફસાઈ જાય તો હવે હું એવું કરું યાર ગ્રાન્ટ આગળથી નહીં આવતી આ તો સ્કોર્પિયો પરચ્યો નો આવશે ટાળું સરપંચ બરાબર પેલા આપણે કામ પતાવી દઈએ કામ અલે સ્કોર્પિયો તો યાર મારા બાપની જમીન વેચી હતી ને એની લાવું છું હું નહીં ગ્રાન્ટ ની લાવતો અને આપણે તો એની જમીન આપણે કાઢી દે આપણે ગામમાં કાઢી દેવો ખર્ચો બધો તો કોઈ નહીં ગોમ વાળા ખુશ થતા હોય હજી 2 વીઘા જમીન છે એટલે હું વેચી મારું કહેતા હોય તો બરાબર હતા એ જ કરો ને ગ્રાન્ડ પાસ થાય એટલે તમે લઈ જજો ગ્રાન્ટ પાસ થશે એટલે હું લઈ જાય કાયદેસર બરોબર ભાઈ હો તમારું બરોબર રોડ બનાવો તમે તમારા રોડ તૈયાર થઈ જાય તમે પછી પેલો વંડો ફસાશે પેલો નહીં. વંડો બનાવીને મૂકે છે એ પ્લાસ્ટર કરાવતા નહીં ધોઈ જાય છે બધી ઈંટો અરે યાર વંડાનું એ કોમ ચાલુ હોય પણ યાર ગ્રાન્ટો નહીં આવતી આગળથી હવે હું એ શું કરું કયો એ ગ્રાન્ડો બધી આ ધાબામાં તમે વાપરી છે અરે હું ધાબા આ કહું જ આ ખરું ડેલિગેટ બે તમે એ જ કરો છો એટલે ડેલિગેટ તમારું એ નોમ આવે યાર આ તમે ડેલિગેટ લઈને આવ્યો તમારા જોડે હિંમત તમે લઈને આયા હા હું હિંમત તમારા જોડે લઈને આવ્યો સરપંચ તો કોઈ નહીં હવે કાલથી તમારું કામ પૂરું થઈ જશે બરોબર તો અમારું પૂરું કરો અને તમારે રોડનું એ થઈ જશે અને પેલું એ થઈ જશે હું ફોન કરીને કહી દઉં હો બરોબર આગળ હલો હા સરપંચ બોલું આપણે પેલું રોડનું કામ પતાંગ કરો એટલે અહીંયા ગ્રાન્ટો આવતી હોય કે ના આવતી હોય હું તમને પૈસા આલ દે તમે પતાવાંગ કરો ચેલા દાડા થશે એમ મહિનો થશે એમ હા તો મહિનામાં રોડનું કામ પતી જવું જોઈએ બરોબર પૈસા તો હું તમને 20 લાખ રૂપિયા અમે નંખાવું ખાતામાં કહો તો તમે રોકડા લઈ જાઓ આવીને બરોબર રોકડા લઈ જશો ને હા તો હું તમારા 20 લાખ રૂપિયા તૈયાર જ છું પણ એ રોડનું કામ પતી જવું જોઈએ યાર કારણ કે મારે યાર ગોમમાંથી રારો આવે છે એવું કીધું બધા કે સરપંચ રૂપિયા ખાઈ દો એ ગ્રાન્ટોના આ બધું મારે ના વપરાય યાર જનતા મને ચૂંટીને લાવી હોય એના માટે કે ગોમમાં કોઈ ખારું થાય એના માટે લઈને આવ્યું હોય ને હા તો પછી એટલું કોમ પતાવી દેજો બરોબર હા આ તો 20 લાખ રૂપિયા આવો હમણાં તમે લઈ જાઓ હું તૈયાર કરીને રાખું થેલો ભરી લઈ જજો બરોબર
હા 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 જય માતાજી. ચલા દાવ રોડ બનાવશો બોલો. જો એ કોન્ટ્રાક્ટરને મેં વાત કરી દીધી વાત છે. કરી. મહિનો કીધો છે ને હમ. મહિનામાં તમારે કુલદીપસિંહ કિશનભાઈ રોડ તૈયાર થઈ જશે બરોબર. આ બ્લોક હવે જો બ્લોક જોતા હતા આ બ્લોક અરે યાર આ આપણા તો ગામનું મંદિર છે એ બ્લોક નો ખરાબ હોય આ ઘેર આગળ બ્લોક નો ખાઈ થાય. અરે યાર બધું થઈ જશે. તમે ત્યાં કહેતા હોય ને તો આ બોકરા પડ્યા ને એ બોકરા બધા તમારે વાહના આગળ ના ખાઈ દો લ્યો. બોકરાનું અમારે બેહવાનું બોકરો તો બેહવાનું છે. તો કોઈ સરપંચ તો ઘર ના કરી આલે. સરપંચ ઘર ના કરી આ બાજુ આ બધું જરૂર હતી આ બ્લોક નો બ્લોક બધું મારવાની. તાન આ રોડ બની જવો જુઓ લેડો કુલદીપજી લેડો આગળ રોડ થઈ આપી જશે. છે આવું જ છે લેડો. તાન કોઈ સરપંચ તો ઘર ના કરી આલે. સરપંચ કે કેનાલ નહીં આવતો. ક્યાં બાપા વાતો વાદી ફેરથી ના મંદિરમાં આવી ગયો છે બાપા. કેમ છે ભગત મજામાં ને? એ આ ઉભેટ ચોથી આઈ સરપંચે માથું કાઢું ને આ ઉભેટ હું માથું કાહે. યાર વાતો વાદી 5-25 ની આશા આવ્યો છે અમે બાપા. જીમને બેહ્યા છીએ ને. અમે જ તમારા જીવન તમારું હોય તો મને હાલો. હોય તો લાવો. અમે મસાલાના ફૂક ગે બે ઈ બાપુના હાથમાં લસણી ખૂબ દેખાય છે મને. આ કશું હા નહીં કશું છે નહીં. ઈ કાંટો હાથ ખાલી મજો થાય લીલો લહેર થાય નહીં બાપા. અમાર તો હાલો મસાલાના લાવો તને 10 રૂપિયા બધા મસાલો ના હોય તમે મને આપો. ઈ તમે વાદી જોરમાં પૈસા માંગો તમને શરમ આવી જો બાપા. હું માંગવા નીકળ્યો છું. અમે જેવા છીએ અમે જેવા છીએ લઈ જવા છે અંગાત. ઈ પૈસા લીધા વગર હું જવાનો નથી બાપા. એ આ બાજુ સરપંચ નું ઘર સહી જો. મને સરપંચ નું ઘર દેખાડો. મારે સરપંચ ના ઘરે જવું પડશે કારણ કે વાદી પૈસો લીધા વગર નથી જવાનું. તો સરપંચ માથું કોઈ ના હોય અરે હા નહીં ખાતા. હાલો તો હું સરપંચ ના ઘરે જતા હું. એ હા જતા હતા સરપંચના બહુ પૈસા હો. આવો આવો. સરપંચ આવો. સરપંચ આવો બેહો બેહો. સે બાજુ ઓટો મારી આ સરપંચ કોમ જોઈએ આ એટલે આ ગોમમાં જે તો આ જોયો કુલદીપજી નો ઘર વાત અરે હાચી જોયો. વાત છે, પગમાં કાદેવ થયો બધો. ખાધે ખાધે જો ને. તાન આ અમે જે રીતના ફરતા હોય સરપંચ એ તો વાત તમે વિચારો. સાચી યાર. હા? તમે ગાડી ફરવા માટે અરે તમારી વાત સાચી પણ આ પેલું શું કહેવાય આપણે ગ્રાન્ટ આપી તો જુઓ તાણા કરીએ ને. પેલો આગળ પેલો વાદી જતો તો બોલાવો સરપંચ આય. એ વાદી સરપંચ આયા છે બોલો. બોલો વાત. સરપંચ આજે વાતો વાદી 5-25 ની આશા લઈને આવ્યો છે. અરે 5-25 ની આશા તું લઈને આવ્યો છું. ઓય ઝેર ખાવાના પૈસા નહીં સરપંચ પાસે. આ ગોમ વાળા પથારી ફેવરું સરપંચ ની તો. ઈ તમે ગામના સરપંચ છો ને તમે વાદીને 5-25 નથી આલી એટલે શકતા. 5-25 પણ કેવું છે અહીંયા વાદીભાઈ કો આ ગોમ વાળા રહ્યા ડેલિકેટ ને પૂછો તમે. આજે તો અહીંયા બેવું છે 5-25 લીધા વગર હું જવાનો નથી બાપા. અરે યાર હું ઘેરથી પૈસા લીધા વગર નીકળ્યો તો તાન. ઈ ફોન પે ગૂગલ પે કરાવો પણ વાદી પૈસા લીધા વગર જવાનો નથી આજે. ઓ તેરી કી વાદી તો મારી ગૂગલ પે વાપરો. ઇન્ટેલિજન્ટ મોનો જમાનો જબરો જમાનો અત્યારે તો ભિખારીઓ મારા જે ગૂગલ પે વાપરતા થઈ ગયા. ઈ જમાનો બદલાઈ ગયો છે સરપંચ. તમે સરપંચ ફોન પે ગૂગલ પે નહીં વાપરતા ને. એટલે હું નહીં વાપરતો જોઈ લ્યો. જો ડેલિકેટ આપણે વાપરીએ છીએ ગૂગલ પે ફોન પે. હું જ નહીં વાપરતો ને. ઈ ડેલિકેટ આવડા મોટા. ઈ ડેલિકેટ તમે સરપંચ ને સમજાવો આજે વાદી 5-25 લીધા વગર જવાનું નથી અહીંયાથી. સરપંચ આપી દો જે પૈસા હો પડે આપી દો તમારે અરે કોને યાદ મારું મગજ આવ્યું? એક તો તમે સટકાયું ને હવે વાદી સટકાવા મારે કરવાનું હું. લો સરપંચ તમે મોબાઈલ પકડો. દીધો સરપંચ મજો થાય લીલો લે. અલ્યા મજો બાપાની મજો મેર જ છે. બાપા. આ મારી જિંદગી સરપંચ બની તો જોટ જેવી થઈ ગઈ છે. માથાના બાલે હવે તો લોક ચૂંટવા મંડી હોય માથા બેહીન. હજુ બીજી વખતે તમે સરપંચમાં આવવાના છે એવું મને દેખાય છે. ઓહો તને દેખાતું છે મારા ભાઈ. મારા નથી આબુ હવે તો મારે સરપંચમાં રહેવું જ નહીં ને. ઈચ્છા તો એવી થઈ ને આ ગોમ વાળા મને શું કી તમારા 3 વીઘા જમીન રહીને એને વેકી મારો કી અને પછી રોડ બનાવો. હવે એવું જ બનતું છે તો યાર. ઈ તમારા ડાબા હાથના લક્ષ્મી છે બાપા. ખૂબ પૈસો છે આ તો તમારો. લે ટ્રાન્સફર કરી દે ને ખાતામાં. એવું તો ના થાય બાપા. હું વાત અરે લક્ષ્મી છે તો ટ્રાન્સફર કરી દે ખાતામાં. ઈ 5 ગામમાં ફરીને આવ્યો છું સરપંચ. એવું પણ ભાઈ લક્ષ્મી આમ કેટલી ઈ લક્ષ્મી તો તમારા હાથમાં ખૂબ દેખાય પણ છે કેટલા બાપા. હે પૈસા? ઈ આંકડો ન મળે બાપા. અરે યાર ઓકરો કે તો હું ખબર પણ તો હું જેટલી જમીન વેચવાની હે ને એને વેચવું નહીં લક્ષ્મી હોય તો. ઈ પૈસો તો ખૂબ છે પણ હાથમાં તમારે ટકતો નથી બાપા. અરે એ વાત લાખ રૂપિયાની તારી ટકતો નહીં.
આ ભિખારીઓ ગામના કેટલા આવે અને તું એ આવ્યો પાહો યાર વાદી આવે છે જે તમારે 5-25 હકના જે દેવાય દઈ દો તો અહીંથી હું હાલું મજો થાય લીલો લે થાય બાપા. આ તો લે ફોન લઈ જતા ને બીજું તો કોઈ હ નહીં સરપંચ બીજું કોઈ લીધા વગર આયા છે એ વાદીને ફોન ફાવતો નથી બાપા. સરપંચ તમે કેમ દોડું લ્યો છો? હમણાં તો તું એમ કહેતો હતો કે હું ગૂગલ પે કરી દો ફોન પે કરી દો અને હવે તું એમ કે કે મને ફોન નહીં આવડતો વાપરતા એ પૈસા દઈ દો તો અરે મારે ડેલી નીકળવું છે. કેવો છે યાર હમણાં ગૂગલ પે વાપરવાની વાતો કરતો હતો પૈસા લેવા છીએ ને બીજું કોઈ નહીં લેવું. પૈસા લેવા આવ્યો ને કાલે ઘેર આવીને લઈ જજે એ વાંધો નહીં હું જઉં છું હવે ઘરે. કાલે આવીને લઈ જજે ઓકે એ કાલે હું પાછો આંટો મારીશ બરોબર. હા મળ લે આવજો મજો થાય હા લીલો મજો લે. ભયો ભયો હા ગામમાં જાઓ ગામમાં મળશે હો. સારું સારું બાપા. એ હા. હા તો મિત્રો અમારી આ ચેનલ વત્સાઈ કોમેડી કિંગને તમે સપોર્ટ કરજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો और बेल आइकन दबावવાનું ભૂલતા નહીં અને લાઈક કરજો જય જય માતા. માતાજી. જય માતાજી.